તાકે એકલા હાટું શું બનાવું? ખાવું તો બધું બનાવવું પડે. ના એકલા કઈ ન બનાવવાનું હોય. હા તો એ ભૂલ તમારી છે ને. હા તે તું ખાતો હોય તો બનાવું લે. પણ મને ન ભાવે તો હું ન ખાઉં. તો પછી શું બનાવે? એ પા મારી વાટે રે, તું ખાતો બનાવું તો ભાઈ મને ભાવતા નહીં તો હું થોડો કાંઈ કહેવાનું છું બનાવો એમ. એક વાર અગર આપણી થાતી વિધિ કરીને મેકી દેવાનું આ વસ્તુ છે ને ભાઈ એમને હળી બહુ ન કરાય. હા નોલેજ વાળું કહેવાય કોને. આપણે નોલેજ દોડે ત્યાં સુધી કરવાનું. અવાજ સાંભળો. થઈ ગયો હવે થઈ ગયું. હવે ખાલી અહીં લે કે અહીંયા પુગાઈ દે. પાછું શું થઈ ગયું? પાછું કઈક થઈ ગયું. હા હાલ તો ભાવ ઊભું થઈ ગયું. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતાજી, હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજા ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અને ફેમિલી આજે એક ખાસ દિવસ છે, કેમ કે આજે છે કે ભાઈ શ્રી રામ ભગવાનનો છે કે ભાઈ જન્મ દિવસ છે. તો બધાને કે રામનવમીની બધાને હાર્દિક શુભકામના મારા પરિવાર તરફથી. તમને બધાને કે રામનવમીની હાર્દિક શુભકામના. આજે કે રામનવમી છે, ભગવાન રામનો જન્મદિવસ. આપણે મસ્ત છે કે ભાઈ ઉઠી ગયા છીએ. મારી બાજુ અહીંયા આપી દીધું છે જમવા નાસ્તો. હા જમવાની નાસ્તો જો અમારે જમવાનું કોઈ કે નાસ્તો કોઈ બે એક જ હોય. હવે તો શાક ને સા હોય ને રોટલા હોય. ભાઈ સાંજે વાલુમાં રોટલા હોય ને હવે બપોરે રોટલા ને શાક ને હોય. દાળ ભાત ને એવું ન હોય. હમ દાળ ભાત ને બહુ ન ફાવે. એ બહુ ન ફાવે. તું ખાની શું બનાવ? મને તો ભાવે. અરે પણ બને નાખે ને તમારે. એકલા હાટ શું બનાવવું? તે એકલા ને ખાવું હોય તો બનાવવાનું નહીં. એકલા નો ટાઈમ મળે. એટલે તાકે એકલા હાટું શું બનાવું? ખાવું હોય તો બધું બનાવવું પડે. ના એકલા કઈ ન બનાવવાનું હોય. હા તો એ ભૂલ તમારી છે ને. હા તે તું ખાતો હોય તો બનાવું લે. પણ મને ન ભાવે તો હું ન ખાઉં. તો પછી શું બનાવે? એ પા મારી વાટે રે, તું ખાતો બનાવું તો ભાઈ મને ભાવતા નહીં તો હું થોડો કાંઈ કહેવાનું છું બનાવો એમ. મારે બાર ખાવ તાકે હું એકલી કરું, એકલા ખાવું નહીં. એમાં કે ખાવામાં ના કે ગામને ભેગું ન કરવાનું. હોય એટલે તો ખાઈ ને એમ. પછી તમે શું હોય ને ખવાય ને. એકલો ન ખૂટે. આ તો કાંઈ નહીં બીજું હું તો આપણે રવાઈ દઉં એવું હે ભાઈ. રોટલા બગાડી ચાલો બધા નાસ્તો કરવા. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છે ભાઈ ટ્રેક્ટરે અને ડીઝલ સાથમાં લેતા આવ્યા છીએ. 2 દિવસની જો સખત બનને હે કાંઈ ભાઈ ખેતરમાં પીડ્યું એ બધી જો થઈ ગયું છે ભાઈ તો એને પીડ્યું. હવે કે આમાં ડીઝલ પૂરી દઈ એટલે હું ક્યારે પહોંચી જાય. અને એક ક્યાંક ભૂલ પડી ગઈ છે, સાવી લાવતા ભૂલાઈ ગઈ છે. એક ભૂલ કે ભાઈ પડી ગઈ છે, સાવી લાવતા તો ભૂલાઈ ગઈ. સાવી તો ઘેરે પડી રહી છે. આપણે ડીઝલ લેતા આવ્યા ટ્રેક્ટર અહીં પીડ્યું અને કે ભાઈ હવે સાવી લેવા જાવું છું. કેમ કે સાવી વિના હે કે કામનું નહીં તો પાછા કે ઘેરે ધક્કો ખાઈ. અહીં જો અત્યારે સામે ઘર છે એટલે આપણે હાલીને જવાનું છે. તો હવે કે ભાઈ સાવી લઈ આવી પછી ડીઝલ પૂરી દઈ એટલે ડાયરેક્ટ પહોંચી જાય ઘેરે. ફાઇનલી ફેમિલી આપણે કે ભાઈ તે ઓલું ડીઝલ પૂરી દીધું છે. તો ફાઇનલી ફેમિલી આપણે કે ભાઈ ડીઝલ પૂરી દીધું છે ટ્રેક્ટરમાં. હવે કે ભાઈ કરીએ શરૂ. હવે કે ભાઈ સારું નહીં થાય તો બહુ લોસાવાળી થાય. અને કે હવે આપણે ડીઝલ પૂરી દીધું છે એ સારી પોરવી દઈએ અંદર જઈ શરૂ થાય કે ન થતું. ત્યાં પહેલાં ભાઈ જો આપણે કે ટ્રેક્ટર શરૂ કરી કે ગમે એવા એટલે પહેલાં માતાજીનું નામ લેવું પડે. જય માતાજી, હર હર મહાદેવ, જય ચામુંડામાં. પછી તો આપણે કે ભાઈ ટ્રેક્ટરનો સલબ લાગે ત્યાં સુધી છે કે અમારે સલબ ન લાગે. કેમ કે આપણે આ છે કે રોજી રોટી કહેવાય ભાઈ ગમે એ ધંધો હોય એટલે માતાજીનું નામ લેવું સારું. કેમ કે આપણું જે પણ કાર્ય કરતાની સફળ જાય એટલે હું મારે છે કે ટેવ જ છે ભાઈ પહેલેથી જાનું ટ્રેક્ટર લીધું ને જાનું ડ્રાઇવિંગ સીટ ઉપર બેસું ને ત્યારનું આપણે કે ભાઈ પહેલાં માતાજીનું નામ લેવાનું પછી છે કે ભાઈ સલબ મારવાનું. હવે કે ભાઈ સલબ મારી એકવાર હજી છે કે પૂર્યું કે એટલા માટે હજી છે થોડીક સરતા વાર લાગશે એન્જિનને ફૂંકતા પછી શરૂ થઈ જાય. તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોર ને આપણે બપોર છે કે ભાઈ વીઆઈ છે ઘરે ને 11 વાગ્યા ને કે ટેકા મહેનત કરતા ભાઈ ડીઝલ ને બધું પૂરી લીધું. મને એવું હતું કે થોડીક વાર લાગશે નળગીઓમાં જતા. મને આમાં છે કે ભાઈ બીજી એક નવી પ્રોબ્લેમ આવી ગઈ છે. અત્યારે તો હજી છે કે નાન્યા જ પીડ્યું છે. જો પ્રોબ્લેમ નહોતી ને પ્રોબ્લેમ થઈ ગઈ એવું છે. અહીંયા તો પીડાવી દીધું છે. એમાં છે કે ભાઈ આવી ગયો છે એર. કાલે આખું દી એમનું પીરિયડ હોવું ડીઝલ ખૂટી ગયું પછી આજે ડીઝલ નાખ્યું ને ત્યાં આવી ગયો એર ને અત્યારે કે ભાઈ કોઈ વાતે હવે ઉપડતું નથી. કારણનું હું છે કે મહેનત કરતો હોય ને તો બપોર થઈ જાય ભાઈ ઘેરે વીએ તડકો લાગ્યો હતી પણ ઉપડ્યું નહીં એવું શું. આ કારીગર આવ્યો. કોણ આ
આવડે કેટલા ટ્રેક્ટર સારું હું ટ્રેક્ટર સારું કરવાની હું તો આટા મારવાનો કે આજે જ ને અહીંયા સીડો આટો મારવા થવાનું હે તો કહેજે લે જો અમારે રજા હોય તે જ આવવાનું હોય ના હા તમારે રજા હોય કા હીરાના કારીગર આપણે ટ્રેક્ટરના કારીગર નહીં ટ્રેક્ટર તમારે રિપેર કરવાની હા એ તો અમે જ કરશે ભાઈ અમારે રાખવું હતી એ વાત હાશી હા ભાઈ એક ભાઈને બોલાવ્યા છે એ આવે પછી આપણે પાછા હે કે રિપેર કરવા જાવું અત્યારે તો એમને પડતું મૂક્યું હોય કેમ કે ના હે કે ભાઈ તડકો આવી ગયો ને હેઠે બધું તપી ગયું ને ઉપર એના બધા પેર પાઠે કે એ ફૂલા ફૂલ તપી ગયા ને એક બધું ભૂખે લાગી ગઈ તો પછી છે કે આપણે વીએવા એને કે એમને રાવા દીધું છે હવે બપોર પછી પાછું કે એ કરશું બાકી તો હે કે ભાઈ અત્યારે થઈ ગયા છે બપોરમાં તો એમને બંનેને શાક આપી દીધા રીંગણા બટેટાનું છાશ પછી આમાં પાણી આજે ભાઈ ઠંડી છાશ કેમ કે લેટ હોય એટલે અમારે ફ્રીજ શરૂ હોય તો કે ભાઈ ઠંડી છાશ ખાવાનું હોય ઓલાને ખાવાનું છે કે નહીં ખાવાનું એ ભાઈ હાલો ને બહુ માન ખાવ હેલ હેલ હે બોલાવા તો ગઈ તોય ન આવ્યો તઈ ન આવ્યો હેલ હેલ ઓળો થતી આવશે ખોટે ખોટો માન ખાવાનો બહુ શોખ હો અમારે ફૂઈને છોકરા અમારે બધા કે બધા આવે ખોટે ખોટું માન બહુ ખાવું હોય ખાવાનું ખાવ ને ભાઈ ખાવાનું ને ખાવું ભાઈ પેલા માન ખાવું એ વાત છે તો શું કરવું ખબર તો હું હા મૂળા છા હોય તો ખાવાનો બે હા બાકી જો ભાઈ એવું છે તો હાલો બધા બપોર કરવા તો ફેમિલી આપણે કે ભાઈ ટ્રેક્ટરમાં મહેનત કરતા તો આપણે મહેનત કે ભાઈ સક્સેસ જઈ નહીં એટલે આપણે કે મોટા ભાઈને બોલાવી લીધા છે આપણને જેમ નાનો ફોડ લાગતો ને એમ હે કે ફોડ અત્યારે છે કે ધીમે વધતો જ જાય છે ઘણું બધું છે કે ફોડ નીકળ્યા છે નવા જેમાં પૂરી ભાઈ કે મહેનત કરે છે જોઈએ છે ભાઈ પેલા તો થાય તો કરવાનું છે અગર આપણી થાતી વિધિ કરીને મેકી દેવાનું આ વસ્તુ છે ને ભાઈ એમને હળી બહુ ન કરાય હા નોલેજ વાળું કહેવાય કોને આપણે નોલેજ દોડે ત્યાં સુધી કરવાનું હોય અત્યારે તો આપણને બધા મગજ છે ને આયલી ત્યાં લગનનો દોડે છે પછી આનો મગજ ન દોડતો આની અંદરનો હા અંદરનો ન દોડતો એટલે થાતી વિધિ કરવાની વધારે નહીં કરવાની હા એ બરાબર એમાં કે ભાઈ જો 2 લીટર ડીઝલ કાઢ્યું ટ્રેક્ટર સ્લેબ લેતું નહીં તો ભાઈ ટાંકીમાં અહીંયા તો કદાચ કચરો આવી જાય ને તોય નોમ લેતો હોય એટલે અહીંયા ખોલ્યું એટલે આમાં કંઈ કચરો છે નહીં આની અંદર ફિલ્ટર હોય એ જોઈ લીધું એમાં કંઈ નહીં પછી અહીં અહીં નોઝર સુધી પાણી ડીઝલ આવે છે એ જોઈ લીધું તો આની અંદર એર હોય ને એર અહીં આપણે કાઢવાનું હોય તો એર નીકળી ગયો છે પછી આ એરની આ બાજુ જે કચરો આવતો હોય ને તો એ આપણે અહીંયા જોઈ લીધું છે અહીંયા આવે છે તો વાંધો ત્યાં છે અહીંયા છે તો આપણે જરીક જોઈ લઈએ બાકી આના છે ને બહુ શાળા ન કરાય પણ તોય તે આપણે ભાઈ અત્યારે ખેતરની વેચો વેચ પીડ્યું છે તો શાળા કરવા પડે હા એ બરાબર છે એટલે છે ને આ એક બોલ ખોલવાનો છે આપણે અંદાજિત આમ લાગી જાય કે નહીં હવે થઈ ગયો આમ ટ્રાય મારવામાં કઈ વાંધો નહીં ટ્રાય મારતી થાતી વિધિ કરવાની હોય બાકી વધારે ન કરવાની કારણ કે છે આપણું ઘરનું ભાઈ આપણે તો ગમે શાળા કરીએ પણ આમાં પછી આપણને પછી પાછું બહુ શાળા ન કરાય એમ આવડતું એટલું કરાય એમ અને કે ભાવ વધી જાય હા એમ એવું થાય હવે કે ભાઈ બોલ જોઈને આપણે કંઈક જોઈએ છીએ આગળ શું થાય શું નહીં તો ફેમિલી આપણે કે ભાઈ ક્યારના મહેનત કરતા ને ટ્રેક્ટરમાં તો આપણે મહેનત કે ભાઈ સક્સેસફુલ થઈ ગઈ છે એમાં પણ ચાલુ કરી દીધો હો બાકી જુઓ અવાજ સાંભળો થઈ ગયો હવે થઈ ગયો અનુભવ કાયમ લાગી જાય કેમ હા બાકી બીજું કઈ ન આવડે તો કઈ નહીં અનુભવ હોય અત્યારે અનુભવથી ચાલે એ હાજી હોય અનુભવથી ને ચાલે અત્યારે હા એમ થોડોક માણસ કોઈ કંઈક જોયેલું હોય ક્યારેક એવું કંઈક કર્યું હોય તો એ અનુભવ થઈ જાય હા બીજું કંઈ હોય નહીં બાકી તો આમાં ભાઈ મોટો હોય તો ભાઈ મને ન ખબર પડે ને શાંતિભાઈને ન પડે તો પછી છે ને આનો મેન કારીગર હોય ને એની પાસે જવું પડે એમાં આપણું કોઈનું કાંઈ ન હાલે પણ આ તો બાયલું હોય થઈ જાય બાકી અંદર તો શું હોય આપણે થોડી ખબર છે એ બરાબર છે આપણે કેમ માંદા પડી દેવા ડોક્ટર પાસે જવું પડે આનું ઓપરેશન કરાવવું પડશે તો એ પછી ડોક્ટર પાસે જવું પડે હા એ વાત એવું હોય આમાં કે ભાઈ બેલું હોય કે એ આપણને અનુભવ હોય અંદર હોય કે તો પછી એન્જિનિયર પાસે કે પછી ઓલા ગેસવાળા કિને જ જવું પડે તો આપણને ખબર પડે કે હું મોટો ફોડ આવ્યો ને આ 2 વાર આવું અમારે થઈ ગયેલું હોય કે આ ટ્રેક્ટરમાં એટલો અનુભવ છે અમારે કે પેલા એકવાર અમારે અરે શું આપણે ઓલી વાત છે ને માંડવી રાપ હાકતા આપણે ના ઘરની વાડીએ હા તે દી છે ને આવી રીતનું થઈ ગયું ને તે દી અમે હાથે ખોલ્યું એટલે છે ને થોડોક અનુભવ હતો ને કારણ કે આમ થાય ભાઈ પહેલાના છે ને મશીન ને એવું બધું હાંકતા કે એટલે થોડો અનુભવ હોય બાકી તો બીજું કંઈ હે નહીં અત્યારે સલું થઈ ગયું આપણા માટે બહુ મોટી વાત છે હા સલું થઈ ગયું એમ અગર તો ભાઈ અત્યારે છે ને આપણે બહાર ગયા હોય ને કંઈક તો આના લીધે આપણને કાંઈ હોય કાંઈ નહીં પણ 1000-1500માં હોરાઈ દઈ
બાકી આપણે હાથે સારું કરી નાખ્યું નાની જગ્યાએ તો ભાઈ લઈ જાવ ને તો આગું ઠેક લઈને જવું પડે ઘરનું ડીઝલ બાળી ને એ સત્તાય ભાઈ છે ને લેબા લેતા એને પછી પરાણે કામ કરીને તો એ પછી 1500-2000 દિન આવો તેવા ચાલુ થાય. હા એ રાખે આખો દી કારણ કે કામ હોય 5 મિનિટ આને શું કર્યું આપણને શું ખબર. એટલે એવું હોય ભાઈ આમાં. હા એ બરાબર છે. એટલે જરીક ફોકસ દેવું જરૂરી છે. આમાં બીજું કઈ એમાં છે કે ભાઈ આપણે ગેરેજમાં લઈને ગયા હોય કે તો આપણને તો આમ ખ્યાલ ન હોય કે અનુભવ ન હોય કે તો ઈવડા ઠેર સવારનું કઈ મૂકવાનું ઠેર સાંજે આપે ત્યાં બધું શું કરી એનું કંઈ નક્કી ન હોય ને આપણને થોડો ઘણો વાહન વિશે અનુભવ હોય કે તો આપણને ખબર એટલું કામ હતું ને એમાં આખો દી કર્યો એમાં બિલ પછી આવે મોટું આવે કારણ કે આ તો આપણને ખબર છે કે ભાઈ આનો વાંધો હતો પછી તો આપણે ગેરેજમાં ગમે ના લઈ જાય એના તો મેકીને લઈ આવવાના છે એના હમણાં ઊભા હોય તોય તે સાઈ સાઈ નવા બોલ ખોલતા જાય તો આપણને શું ખબર કે આપણને એની ખબર જ નથી કે ભાઈ આમાં આ વાંધો છે એમ તો એ આપણે એને જે કરતા હોય કરવા જ દઈએ પછી આપણે બિલ બનાવીને કે તમારા ઓલામાં આ કરી નાખ્યું છે તમારા ઓલામાં આ કરી નાખ્યું છે તો આપણે પછી દેવાના જ છે. હા એ તો દેવા જ પડે ને. એ બરાબર છે. બાકી છે કે ભાઈ આપણું ટ્રેક્ટર હવે થઈ ગયું શરૂ તો છે કે ઘેરે લેતા જાય 2 દિવસથી ને કાંઈ ખેતરમાં પીડ્યું હતું એમને આપણે ભાઈ આવે ને એમાં શરૂ થઈ ગયો નકર ન થાય. હા એમને ભાઈ અત્યારે છે ને શાંતિભાઈ ઘણી બપોરે એવા ફોન આવ્યો ટ્રેક્ટર બંધ થઈ ગયું એમ પણ તોય આપણે ભાઈ અત્યારે વાગી કેટલા ગયા 5 વાગ્યા. હા 5 વાગી ગયા. હા એમ 5 વાગ્યા છે ભાઈ છે ને સલું શું ને મારે ભાઈ છે ને ઝાડ લડવાનું સલું હતું ને એ ટાઈમ નહોતો તે પછી મારો ટાઈમ મળ્યો તેમાં હું આવ્યો ને અમે 2 ભાઈ પછી છે ને મહેનત કરીને હેરખું કરી નાખ્યું છે. બાકી અત્યારે છે ને ભાઈ ઘેરે લઈને વ્યા છે ને સામાન ઘણો લાવ્યા. હા બાકી અહીં જરા બધા સામાન ગણાથી ગાયલો ડોલમાં ભીડ્યું પછી ટાંકીમાં રેડ્યું. હા એમ 2 વાર તો ફિલ્ટર કર્યું. હા 2 વાર કર્યું કેમ કે ભાઈ એમાં છે કે પાછું કસ્તર આવ્યું તો પાછું એર ફિલ્ટર આવ્યું તો એને પાછું સંધાય છે એને લીધે કે પાછું ફિલ્ટર કર્યું એ ગાળ્યું પછી પાછું નાખ્યું હજી એની ટાંકીની અંદર 2 ફિલ્ટર આવે એમાં ફિલ્ટર થઈને પછી ઠેઠ એન્જિનને પીગું પાછું જરીક એવો કચરો આવે છે તોય ટ્રેક્ટર બંધ થઈ જાય. એટલે આ બધી છે કે ધ્યાન રાખવી પડે એવું. બાકી તો હવે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું તો ઘરે લેતા જાય. પાછું ભાઈ ટ્રેક્ટર છે કે કંઈક કહેવા માગે છે ખાલી અહીં લે કે અહીંયા પુગાઈ દે પાછું શું થઈ ગયું. હા હાલ તો પાછું ઊભું થઈ ગયું જો બહુ કઈ શું કરવું ઠીક છે માઇન ચાલુ છે તો પાછું બંધ થઈ ગયું. આ પાછું ત્યાં કે મહેનત ન કરાવે તો સારું. હવે કેમ લાગે છે એવું. હા અમે બધું ભેગું કરી લીધું છે જો બધું ભેગું કરી લીધું ત્યાં પાછું બંધ થઈ ગયું. પાછું છે કે ફેમિલી ભાઈ ટ્રેક્ટર પાછો હા અધેર ચડાવી દીધો હતો પણ અત્યારે છે કે ભાઈ પાછું ચાલુ થઈ ગયું છે ને પાછું હાલવા મળ્યું છે. એક બોલ પાછો ઢીલો કર્યો ને તો પાછું ઓલી ડીઝલ મળવા મળ્યું ટાંકીમાં અને ઘરે કે પાછું ડીઝલ નહોતો મળતો ટાંકીમાં તે ઇન્જિન સુધી પહોંચવાનું જે આવે કે નળ્યું એમાં પાછું યાર આવી ગયું પાછું કાઢ્યો. અત્યારે છે કે હવે પાછું ચાલુ થઈ ગયું છે. હજી તો અમારે પ્રવીણભાઈ કે લઈને જાય છે. ફાઇનલી ફેમિલી આપણે છે કે ભાઈ ટ્રેક્ટરને પુગાડી દીધું છે ઘરે ને અત્યારે જો મૂકી દીધું છે અંદર કેમ કે ટ્રેક્ટરમાં કે નાની એવી પ્રોબ્લેમ હતી અમારે ધીમે ધીમે થતા કે ભાઈ મોટી જબરદસ્ત પ્રોબ્લેમ થઈ ગઈ હતી. એર ફિલ્ટર આવી ગયું હતું ભાઈ એર બેરને બધું સાફ કર્યા પાછું કમ્પ્લીટ ચાલુ કરી દીધું છે ને અત્યારે કે ભાઈ લાવીને મૂકી દીધું છે અંદર. હવે કે ભાઈ 2 દિવસ સખત અહીંયા અંદર પીડ્યું રહે ભાઈ પાછું આપણે ભાઈ હાથી વ્યવહાર થાય કે ત્યાં પાછું બહાર કાઢવાનું છે એવું બધું છે. તો ભાઈ આજના બ્લોગને અહીંયા કરીએ ને આશા રાખી તમને અમારા મજેદાર બ્લોગ ગમ્યો છે. ગમ્યો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા ને તો યાર સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો. મળ્યા નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી.